હા એ પણ ખાલી એક હરણ જોવા મળ્યું છે આપણને હરણ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. તો 4 વાગી ગયા છે 10:30 ને આપણે જવાનું છે ગળધરા ખોડિયાર મંદિરે. તો આપણે ગાડી આવી ગઈ છે, આ ગાડી લઈને આપણે જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે. પહોંચી ગયા છીએ દામનગર, ને દામનગરથી આપણે ગાડીમાં પેટ્રોલ 500 રૂપિયાનું પુરાઈ દીધું છે. એટલી બધું જરૂર પડશે નહીં, તો ગાડીમાં હોય એટલે સારું. ગાડી એવરેજની સારી છે એટલે 500નું પેટ્રોલ પુરાઈ દીધું છે. જવાનું તો અમારે સાળંગપુર, ઘરેથી સાળંગપુરનું નક્કી કર્યું હતું. પછી વરસાદનું થોડુંક એવું વાતાવરણ બહુ સારું હતું, વરસાદે આવે એવો હતો, તો પછી નક્કી કર્યું કે હવે આપણે ગળધરા ખોડિયાર મંદિર જ વૈયા જઈએ. જોકે ત્યાં ગીરની જે મજા છે વરસાદમાં, બહુ ટૂંકમાં મજા લેવી એવી છે. તો પછી નક્કી કર્યું કે હવે કે ગળધરા વૈયા જઈએ. આમ ત્યાં ગળધરાથી આપણે વૈયા જવું છે તુલસી શ્યામ. ત્યાં જે જંગલ વિસ્તાર છે તો બહુ છે ને જોવાની મજા આવે એવું છે. પછી પ્રાણી છે, વાઘ, સિંહ, જે વસ્તુ કંઈક જોવા મળે એવું બધું જોતા વૈયા આવીએ. કે પછી વરસાદ આવે તો નાતા જાય, નાતા આવે વરસાદમાં મજા આવે ને ભાઈ, બહુ મજા આવે. એટલે પછી આપણે ફાઇનલી આપણે વૈયા ગયા છીએ ગળધરા. ત્યાંથી તુલસી શ્યામને બધે ફરીને રિટર્નમાં વૈયા આવશું. રોકાવાનો ટાઈમ નથી આપણી પાસે, નકર તો એક દિવસ ત્યાં 1-2 દિવસ રોકાવાની ભાઈ બહુ મજા આવે. એટલે બધું આપણી પાસે ટાઈમ આપણે છે નહીં. બીજી વાર ક્યારેક જઈશું તો જરૂર રોકાઈશું. તમને એવું નથી કહેવાનું, કહું પછી એને ખબર હોય કઈ જગ્યા સિટી કયું છે. ભાઈ આ સિટી છે લાઠી. હમણાં કેવું થયું, હમણાં ગાડી ભટકાઈ જતા આપણી. પછી મોબાઈલમાં ધ્યાન રાખ્યું તો આવું છે. મોબાઈલમાં હું ધ્યાન રાખું છું અને તકલીફ ડ્રાઈવરને પડે છે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમરેલી, અને જે મજા એનાથી વધારે મજા હવે આવવાની છે, કારણ કે વરસાદ બહુ વધારે છે. ડેમ ને તળાવ ને કુદરતી એવા ધામ ને ભગવાનના ધામ ને, એટલે મેં તો નથી જોયું, પણ અમારા ભાઈબંધ છે ને જોયું. આપણે અમરેલી તો પહોંચી ગયા છીએ, પણ અમરેલીમાં ચા પાણી પીને પછી થોડો પોરો ખાઈને પછી આપણે આગળ પાછા વધવી.
ફાઇનલી કે આપણે ગળધરા ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારનું લોકો. મંદિરની અંદર ફોટોગ્રાફી અને વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે, તો તમને બહારથી જ દર્શન કરાવી દઉં છું, કારણ કે નિયમનું પાલન કરવું ફરજિયાત છે. હવે ગમે ત્યાં જાઓ બરાબર, તો બહારથી જ દર્શન કરાવી દઉં છું, કરી લો. મંદિરની ગળધરા ફાઇનલી અમે ગળધરા પહોંચી ગયા છે. તો મંદિરની અંદર ફોટો પાડવાથી અને વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે. તો તમને અંદરનું મંદિર તો નહીં દેખાડી શકો, પણ બહારથી તમને દર્શન કરાવી દઉં છું બરાબર. અંદર તો ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાય છે. તો જો આ બહારનું દર્શન જોઈ શકો એકવાર, બહુ જોરદાર છે ભાઈ બરાબર. એક નંબર વ્યૂ છે આ બધું, જો તમે જોઈ શકો છો. આગળ જ્યાં જણવું છે જણવું છે. મંદિરને આગળ આવો ને એટલે આ બધું જોવા મળે. આખામાં છે ને આ બધે પાણી પીર્યું હોય, આ આખું પાણી પીર્યું હોય. એટલે અત્યારે વરસાદ એટલો બધો નથી, એટલું બધું આ બધું ખાલી છે. તો હું તમને મંદિરની બહારના દર્શન કરાવી દઉં છું. અંદર તો અંદર બંધ છે એટલે નહીં કરાવું. હા હા, એ અફલાતોન વ્યૂ છે ભાઈ, અફલાતોન. હા, અમે આવી ગયા છીએ અત્યારે ગળધરા ખોડિયાર મંદિર, એનો વ્યૂ છે આ. અત્યારે પાણી બહુ ઓછું છે એટલે હેઠે આવી શકાય, નકર તો હવાય નહીં, આખું ભર્યું હોય. તો આપણે ગળધરા ખોડિયાર મંદિરથી દર્શન કરીને નીકળી ગયા છે. જો આ ડેમ છે ધારીનો ખોડિયાર ડેમ. ધારીનો ખોડિયાર ડેમ કે નહીં, આવડો ખાલી છે અત્યારે, ખાલી કરી નાખ્યો, કારણ કે ઓવરફ્લો થઈ ગયો હતો. અને ઓવરફ્લો કેવો થઈ ગયો તો તમને દેખાડું. જો આખામાં પાણી હતું, બાવણા ખોલીને ખાલી કરી નાખ્યું. જો ઓલ્ડા પણ તમને દેખાય ને, આ ખોડિયાર મંદિર છે, ગળધરા ખોડિયાર મંદિર કે નીવડો એ આખું ભરાઈ ગયું હતું. એટલે તણાઈ ગયું હતું, એને દાદરા હોતા તોડ નાખ્યા, ને બધું પાઇપ બધી વાળી દીધી. એટલે એમ ખાલી કરી નાખ્યું. અને આપણે હવે જવાનું છે, આપણે બાજુમાં ત્યાં એક દેખાડતો તમને કેવું છે પાર્ક. બહુ જોવાલાયક સ્થળ છે. અને હવાઈ ને બધા જંગલી પ્રાણી બધા આટા મારતા હોય. જો આ ઝીણા સબ્જા બધા આટા મારે ઉડે. થોડુંક પાર્ક છે બરોબર છે, બનાવી રહ્યો લોકો. આ છે આંબરડી સફારી પાર્ક. એ પણ અંદરથી બહુ મસ્ત જોવા જેવું સ્થળ છે. મજા આવે ટૂંકમાં એ જોવાની. અંદર રીતે બહુ બધું હાવાઈ ને એવું બધું હરણ ને બધું છે, એ બધું તમને હું દેખાડવા મળે બરાબર. એમાં બસમાં બેહારીને લઈ જાય ને 200 રૂપિયા ટિકિટ છે. હું તમને દેખાડું કેવી રીતના લઈ જાય. આ એનું છે આખું બેકગ્રાઉન્ડ છે. આ ઘોડા છે ને એ આગલા પગેથી ઝાડ થાય, અને આ છે ને હાવાઈ એ પાછલા પગેથી ઝાડ થાય. જુઓ તમે એકવાર. આ ભાઈ છે ને આજ નકરો મોડ દોડા જ રાખે છે, હકીને ઠેકવી દેશે. ઠેકવી દીધો છે મને, ઠાકી ગયો છું, પણ મારો એડો નકરો અકાલ જ કરે છે. કંઈક પોરો ખાવા જ નથી દેતો. મજા આવે ભાઈ, ભલે થાકી ગયા છે. આ જો વિશિષ્ટ બધા આરામ કરવું છે, બધા સૂતા છે ત્યાં, બધા ફરવા વાળા જ છે બધા. આ છે ને આ નાના બાળકોનું રમવા માટેનું પહેલી વાર આવ્યો ભાઈ, પણ વારંવાર આવવાનું મન થાય ખરું. એકવાર ન હોય તો આવજો, બહુ મજા આવે એવું છે. જો આ હાવાઈ પાંચ છે ને ખાસિયત છે, જ્યાં જોઈને તમારે હાવાઈ જ જોવા મળે. જો કેવું લુક કેવું છે, આલી શાન, મજા જ આવવા રાખે. તો આપણે આવી ગયા આંબરડી અંદર સફારી પાર્ક, અને આપણે સિંહની ફૂલ ફેમિલી તમારે જોઈએ ને તો તમને દેખાડું. સિંહ છે, સિંહણ છે, એના બચ્ચા છે. ટૂંકમાં કહું તો ફૂલ ફેમિલી તમારે જોયું છે ને તો તમને દેખાડું. જો સિંહ છે, સિંહણ છે, બે એના બચ્ચા છે. જો આ નામ કે મારો હમણાં ફોટો પાડશે તો રહી ગયો.
આ ગાડી છે બસ. એ ગાડીમાં તમને બેસાડી અંદર જે જંગલ છે ને એ જંગલ હમણાં તમને દેખાડું છું. એ જંગલમાં હાવજ ને એ બધું છે એ તમને એમાં જોવા અંદર લઈ જાય. દેખાડું તમને હું. બસમાં બેસી દે, બસમાં બેસીને હાવજ દેખાડી દે, 200 રૂપિયા ટિકિટ લઈ લે. ભાઈ ચોમાસાની મજા તમારે લેવી હોય ને, ચોમાસાની મજા એમ લાગે ચોમાસામાં કંઈક ફરવા જવું છે તો ધરતી પરનો સ્વર્ગ એટલે ગીર. ગીરમાં ફરવા વહી આવવાનું, બરાબર. જન્નત મળી જાય તમને, ધરતીનો સ્વર્ગ જ છે કાયદેસર. મજા જ આવે રાખે ફરવાની, તમને ઘરે જવાનું મન જ ન થાય એવી મજા છે. હું લઉં છું, પહેલી વાર આવ્યો છું પણ ભાઈ બહુ મજા આવે, વારંવાર આવવાની મન થાય છે. જો આ ભાઈ લઈને આવ્યા છે મને, આ ભાઈ તો બહુ વાર આવી ગયા છે, મને આજ લઈને આવ્યા છે. એ સફારી પાર્કમાં એક વચ્ચે એક ધાર આવેલી છે. ધાર છે બહુ મસ્ત છે, ફરતે ફરતે ધાર છે ને એક બાજુ ડેમ છે ને ઉપરથી ટૂંકમાં આખું સફારી પાર્ક દેખાય, જંગલ દેખાય, પછી એક બાજુ ડેમ દેખાય. બહુ મસ્ત મજા આવે એવું છે. જો હું તમને દેખાડું, જો આ ધાર છે. આ ભાઈ જો થાકી ગયા છે, સૂઈ ગયા ઘડીક. અને આ જો ખોડિયાર ડેમ એ મંદિર પાસે, મંદિરની બાજુમાં આવેલો છે એવડો ડેમ છે, બરાબર. અને આ બાજુ છે ને આ પાર્ક છે. આ પાર્કની ફરતે ફરતે આ બધી ધાર છે ને જંગલ છે. જંગલમાં હાવજની બધી હોય ત્યાં મને એ બસમાં બેસીને તમને દેખાડવા લઈ જાય. આપણે પાસે જે ટાઈમ છે, ટાઈમમાં તુલસીશ્યામ જવાનું નક્કી નહોતું, પણ ટાઈમ જે આપણી પાસે છે તો આપણે તુલસીશ્યામ છે ને જઈ આવી છે. કોઈ દી આપણે ગયા નથી, બરાબર. તો આઘું બહુ નથી, તો કીધું ભાઈબંધને કીધું આપણે પાસે ટાઈમ છે તો આપણે તુલસીશ્યામ જઈ આવી. અહીંયાથી આવ્યા છીએ તો પછી આમ તો થોડું જવાય, તો કીધું તો થોડા મોડા ભેગું મોડું થોડુંક ટાઈમ છે તો પછી મોડું થઈ જાય તો ચાલશે, આપણે જઈએ તુલસીશ્યામ. અહીંથી 13 કિલોમીટર થાય છે. આ ભાઈ જો, આ ભાઈ ફોટો શૂટ કરે મારો, હું વ્લોગ ઉતારું છું નહીં એને એમ કે શું આ કંઈક વિચિત્ર ક્યારનો મોબાઈલ લઈને કરે છે, એ રીતના જોવે છે. તો બહુ જોરદાર છે, મસ્ત ફોટો પડાય એવું લોકેશન બહુ સારું છે તુલસીશ્યામ બાજુમાં. હા હા, એક નંબર લોકેશન છે ભાઈ, સુપર. ટૂંકમાં છે ને મજા આવે, ચારે બાજુ જંગલ જંગલ છે. ક્યારે હાવજ કે હરણિયા કે વાઘ કે દીપડા કે તમે જે કહો એ ક્યારે આડા પડાનું નક્કી જ નહીં. એટલે આપણે રહેવાનું આપણી સેફટીમાં. સિંગલ વટી રોડ છે, 3-4 જણા અમને કીધું છે કે આ રસ્તે ભાઈ ધ્યાન નાખ્યો. તો ફાઇનલી ગાઈસ આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છીએ. હાવજને બહુ વધે પણ હાવજ બાવજ કંઈ મળ્યા છે નહીં, બરોબર. તુલસીશ્યામ આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ લો. આ જોઈનું મંદિર, આ એનું બધી પાર્કિંગની બધી જગ્યા છે. ઉપર જવાનું છે, જોઈ લો મંદિર દેખાય ત્યાં, દેખાડું બનાવી રહ્યો લોગમાં. એક છે, એક જો માથે બેઠો છે, ઉપર છે, 3-4 છે. નીચે તુલસીદાસ તુલસીશ્યામના દાદરા. લોગમાં બનાવી રહી ગયો, તમને દેખાડું. વાંદરા બહુ બધા છે અહીંયા ઉપર. આપણે ફાઇનલી તુલસીશ્યામ મંદિરે પહોંચી ગયા છીએ. હજુ ઊંચું હશે પણ બહુ ઊંચું હતું નહીં, કાંઈ હું નીચું જ છે. પણ મારી જો જોઈ લો ભાઈ આટા મારે ને, માંડ ચડ્યો, માંડ હકીકતમાં કોટ આવી ગયો, આપતો સીડ્યો. બનાવેલો લોગમાં હું તમને મંદિર દેખાડું. તો ફાઇનલી ગાઈઝ આપણે તુલસીશ્યામના દાદરા ચડીને ઉતરીને દર્શન કરીને આવ્યા છીએ. મને એમ થયું 1500-2000 દાદરા હશે, પણ ત્યાં તો માંડ 300-400 દાદરા નીકળ્યા.
જોવામાં તો ઓછું લાગતું હતું પણ એટલું બધું કાંઈ હતું નહીં જેટલું ધાર્યું એટલું. અડધી કલાકમાં માઇન્ડ ચડીને ઉતરી હોત ને ગયા બોલો રીતે ફોટાને એવું પડ્યું એટલે થોડીક વાર લાગી તો ઉતરી ગયા છે. એટલે આપણે નીકળવી આમ કંઈક હરણ બરણ કંઈક આવે દીપકભાઈ આવે દેખાય તો જોઈ. હાથ લાંબો કે ટેણી નિંજાર્યું નહીં સોરી હાલે હાલ પણ ખાલી એક હરણ જોવા મળ્યું છે આપણને. હરણ જોઈ ગયા કેટલા છે 2 3 4 5 6 ઉતરતો નહીં. જોઈ લે તમે હરણ એટલે જોવા મળ્યા છે આપણને. તો ફાઇનલી દોસ્તો આપણે બધી દર્શન કરી લીધા છે. ગળધરા જઈ આવ્યા છે, તુલસી સામે જઈ આવ્યા છે, સફારી પાર્કમાં જઈ આવ્યા છે. તો હવે ટાઈમે બહુ 5 વાગી ગયા છે. આપણી પાસે ટાઈમ છે ને જવાનું છે બહુ આઘું, બરાબર. તો અહીંયા આપણે વ્લોગને વિરામ આપીએ છીએ. અને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મોરલીધર.